વર્ગમૂળમાં પાંચે કઈ કક્ષાની કરણી છે? ડન છે. પહેલાં તો કરણીની કક્ષાઓની આપણને ખબર હોવી જોઈએ અને આની પહેલાં આપણને કરણીની ખબર હોવી જોઈએ. બરોબર છે. કોઈ પણ સંખ્યા વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યાઓ હોય, અવિભાજ્ય સંખ્યાઓની વાત છે, બરોબર, તો અને તો જ આને કરણી કહેવાય. બરોબર છે. કોઈ પણ વિભાજ્ય સંખ્યા અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યા, દાખલા તરીકે હું એક વર્ગમૂળની અંદર 16 લઉં તો આવડે વર્ગમૂળની અંદર છે પણ આવડે કરણી નથી, કારણ કે આનો જવાબ મને સમય મળે. જો બરોબર, એક વર્ગમૂળની અંદર હું એક 9 લઉં તો મને આનો જવાબ છે 3 મળે છે, તો આવડે કરણી નથી. ડન છે. જેનો જવાબ છે એ અસમય સંખ્યાઓ મળતો હોય, ખાસ યાદ રાખજો, આને જ કરણી કહેવાય. ડન છે. આને ઇંગ્લિશમાં સરડસ કહેવાય. નહીં, સોરી, બરોબર, સર્ડ કહેવાય છે. અને આવડો શબ્દ છે સરડસ ઉપરથી આવ્યો છે. બરોબર, લેટિનમાં, જેનો ગુજરાતી મતલબ એવો થાય કે બેરું. બરોબર, જે તે સમયે અસમય સંખ્યાઓને બેરી ગણવામાં આવતી કે ભાઈ આનો કોઈ અવાજ નથી, એટલા માટે આને સરડસ નામ આપ્યું હતું. સરડસ ઉપરથી પછી આપણે એક સર્ડ છે કરણી માટે સ્વીકારાયેલો છે. બરોબર. હવે કઈ કક્ષાની કરણી ખાસ યાદ રાખજો કે આપેલી સંખ્યા, બરોબર, જેટલામાં મૂળમાં હોય ને એટલામી કક્ષા કહેવાય. બરોબર. દાખલા તરીકે હું અહીંયા આ રીતના પણ લખી શકું. દાખલા તરીકે હું અહીંયા વર્ગમૂળમાં 16 લખું, કારણ કાંઈ નો બગડો હોય ને વર્ગમૂળમાં, એટલે 2 મૂકી શકું. હું અહીંયા ઘનમૂળની અંદર 27 લખું છું, હું અહીંયા 3 મૂકી શકું. હું વળી પાસે 64 છે, એક બરોબર ચતુર્થ મૂળની અંદર મૂકું છું, હું 4 લખી શકું. આ છે એ બીજી કક્ષાની કરણી છે. બરોબર. આ છે ત્રીજી કક્ષાની કરણી છે. આ છે ચોથી કક્ષાની કરણી છે. ડન છે. ગુજરાતીની અંદર તમારે યાદ રાખવું, આવડો પ્રશ્ન છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરોબર. ગુજરાતીમાં તમારે યાદ રાખવું, તમે એવું યાદ રાખવું, જેટલા હું મૂળ એટલામી કક્ષા. ડન છે. તો અહીં કેટલા હું મૂળ છે જોવો જોઈએ. તો ભાઈ બગડો હોય છે વર્ગમૂળની અંદર, બગડો આપણે લખતા નથી. બરોબર. કારણ કે આના માટેની આ પણ સાઇન છે, વર્ગમૂળ માટે આ પણ સાઇન છે, અને વર્ગમૂળ માટે કોઈ પણ તમે એકના છેદમાં 2 ઘાત પણ આપી શકો, 3 રીતે દર્શાવી શકો. ડન છે. તો અહીંયા બીજી કક્ષાની કરણી છે.